માળિયાહાટીના ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સંત સત શ્રી સ્વામીના મુખે શ્રીમદ ભાગવત કથા પારાયણનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। આ અવસરે પવિત્ર પોથી યાત્રા સ્વામિનારાયણ મંદિર ખાતેથી ભવ્ય રીતે નીકળી હતી। આ કથા સપ્તાહ 1 મે થી 7 મે સુધી યોજાશે। આ શુભ પ્રસંગે ભાગવત રૂપી જ્ઞાન ગંગામાં આત્માની શુદ્ધિ માટે શ્રવણ સ્નાનનો અવસર ભક્તોને મળશે। પોથયાત્રામાં મનોરથી વકમાંત બાપુ, જેડસુર બાપુ, બલગારિયા પરિવારના માર્ગદર્શન હેઠળ ક્ષત્રિય સમાજ સહિત હરિભક્તો અને સનાતન હિન્દુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો। આ કથાના વક્તા તરીકે વિદ્વાન સંત સત શ્રી સ્વામી બિરાજમાન છે, જે પોતાની સુમધુર વાણી અને સંગીતમય શૈલી દ્વારા ગહન આધ્યાત્મિક વિષયોને સરળ બનાવી ભક્તોને રસપાન કરાવશે। સાથે જ વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા કથાનું વિશિષ્ટ રજૂકરણ પણ કરવામાં આવશે। સપ્તાહ દરમિયાન કૃષ્ણ જન્મ, રામ જન્મ, ઘનશ્યામ જન્મોત્સવ જેવા ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સ્વામિનારાયણ જય માતાજી। બલગરિયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ આજે માળિયાહાટીની અંદર શુભારંભ કર્યો। સ્વામિનારાયણ મંદિરેથી વાતે ગાતે ડીજેના તાલે શોભાયાત્રા કરી, પોથયાત્રા કરી અને સભા મંડપ સુધી આવ્યા। માળિયાહાટીની ધરતી, પાવન ધરતી, જેની અંદર સતશ્રી જેવા વિદ્વાન સંસ્કૃતાચાર્ય, જેને સોનાની સાંકળે બાંધીને લઈ આવ્યા તો પણ ન આવે એવા સંતે આ માળિયાની અંદર બીજી વખત શ્રીમદ ભાગવત સપ્તાહ કરવા માટે આપણે આંગણે પધાર્યા છીએ। જ્યારે અમે બલગરિયા પરિવાર વતી સર્વને અમે વિનંતી કરી રહ્યા છીએ કે ખાસ આ કથાનું શ્રવણ કરવા માટે પધારો, પ્રસાદી લેવા માટે પધારો। આજથી શુભારંભ થયો છે। 1 તારીખથી 7 તારીખ સુધી, એટલે 7-5 સુધી આપણે આ શ્રીમદ ભાગવત કથા ચાલવાની છે। તો બધા પધારો, કથા શ્રવણ કરો અને અમને આપણી સેવાનો લાભ આપો। જય માતાજી।